આજ તો રમલાના ખેતરના ઉપાડી લીધા ખોબા. તો વિડીયો જોતા જાવ ખબર પડી જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવારમાં 10 વાગે પહેલા તો ઠપકેરી ચા, કેમ કે ભાઈ ચા વગર તો બધું ન કામ. અને ટી લવર હોય જરા કમેન્ટ કરજો ને. પછી લીધી આપણે ટાર્ઝન ધ વન્ડર બાઇક CB સાઈન, અને પછી નીકળી ગયો મારા લોકેશન ઉપર પાવડો પસાડવા, એટલે કે પાણી વાળવા. અને અહીંયાથી સવાર દિવસની મોટર ચાલુ, પણ આપડા તો કઈ ઠેકાણા હોય નહીં. અને હવે આપણી ડ્યુટી શરૂ થાય છે. અને વિડીયો બનાવતો બનાવતો ક્યાં પૂકી ગયો મને ખુદ ને નહોતી ખબર. જોયું તો નાકું ભરાઈ ગયું. પછી શું મિત્રો, મારે દોડવું પડ્યું 180 ની સ્પીડમાં, અને વાળ્યું ફટાફટ નાકું. વિડીયો બનાવવાના ચક્કરમાં હમણાં રહકાવી મૂકો, અને ફાઇનલી આખું ખેતર રહકાવી મૂકું. ટાઈમ થઈ ગયો 5:41. પછી દાડિયાઓને કરી દીધા મેં ઘર બાજુ હાલતા. મોટર બંધ કરીને હું પોતે પણ નીકળી ગયો ઘર બાજુ, કેમ કે મારે જવાનું હતું મારા મિત્રની વાડીએ ટ્રેક્ટર. એટલે પછી ઉતાવળ રાખીને ઘરેથી નીકળી ગયો, આવી ગયો રમલાની વાડી. અને આ રમલો છેલ્લા 3 દિવસથી મારી વાહે આદુ ખાઈને પડી ગયો. છેવટે આજ તો દિયાત મેં મને બોલાવ્યો, કેમ કે ભાઈને કાઢવાની છે એના ખેતરમાં હાથ. પછી શું મિત્રો, બોલાવી દીધી બાકા જીકી. થોડીક વાર પછી રામલો આવ્યો પાણી લઈને. તને કસુંબા જેવું લાગે ને તો જ બગે. ઓહો, કહુંબો લઈને આવે રામલો. અને રામલાના ખેતરમાં કામકાજ પતાવી રહ્યો એટલી વારમાં થઈ ગયો અંધાર. તો મિત્રો આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.